बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि त्रिशरणं शरणागमं सम्पूर्णं पाणातिपाता वैरमणि शिक्षापदं समादयामि अदिन्नदाना वैरमणि शिक्षापदं समादयामि कामेषु मिच्छाचार वैरमणि बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि। मां આપણે સમસ્ત માનવના કલ્યાણ બેસીને ચાલુ તો આપણે સૌની જગ્યાએ જ્યાં બેઠા ત્યાં 2 મિનિટ મૌનથી શ્રદ્ધાંજલિ આપશું। મૌનથી 2 મિનિટ માવજી બાપાને શ્રદ્ધાંજલિ। કાયમ નથી, બધું અનિત્ય છે, આજ છે ને કાલ નથી। આજે આપણે મૌનથી શ્રદ્ધાંજલિ દેવા દીધી તથાગત બુદ્ધના જીવનની એક ઘટના છે। શ્રાવસ્તીમાં અનાથ પિંડક જેતવન વિહારની અંદર કરુણાના સાગર તથાગત બુદ્ધ બિરાજમાન હતા। ત્યાં એક બહુ મોટી ઉંમરના બાપા જેનું નામ હતું સલ, ત્યાં જઈ છે, જઈ અને તથાગત બુદ્ધની બાજુમાં બેસી જાય છે। અંદરથી દુઃખી હતા। તથાગત બુદ્ધ કહે છે કે બાબા, આપ કેમ અંદરથી દુઃખી લાગો છો, વ્યાકુળ લાગો છો? બાપાએ જવાબ આપ્યો, હા શ્રમણ ગૌતમ, મારો એકલો એક દીકરો અમારી વચ્ચેથી હંમેશાની માટે ચાલ્યા ગયા છે, દુઃખી ન થાય? બુદ્ધ કહે છે કે હા બાપા, અમારા સર્વજનો, અમારા કુટુંબીજનો અમારા દુઃખ અને ક્લેશનું કારણ બને છે। એ વાત આ બાપાના મગજમાં ન બેસી, તે નારાજ થઈને ઊભા થઈ અને ચાલ્યા જાય છે। 5-6 લોકો જુગાર રમતા હતા, ત્યાં જઈને કહે છે કે દેખો, એ શ્રમણ ગૌતમ તો આમ વાત કરે છે કે આપણા કુટુંબીજનો, આપણા સગા સ્નેહીજનો આપણા દુઃખ અને ક્લેશનું કારણ બને છે। માં એ વાત ધીરે ધીરે આખી નગરીમાં ફેલાઈ ગઈ છે। મહારાજા પ્રસન્નજીત હતા, તેના જો મહારાણી મલ્લિકાજી, તે એક ધમ્મ સેવિકા હતી, માનવતાની સેવા કરતા હતા, વિહારોમાં ભિક્ષુની સેવા કરતા હતા, શીલનું પાલન કરતા, ઉપોષિત રહેતા હતા। મહારાજાએ મલ્લિકાજીને બોલાવીને કીધું કે દેખો, તમારા ગુરુ તો આમ વાત કરે છે કે આપણા સગા સ્નેહીજનો, આપણા કુટુંબીજનો આપણા દુઃખ અને ક્લેશનું કારણ બને છે।
ठीक इस समये वार्षिक नामना ब्राह्मण ने बोलावीने कहे छे के तमे इसी समये जाओ तथागत बुद्ध ने मारी तरफथी अभिवादन करी अने कहो कि नगरनी अंदर जो वातो चाले छे एनुं शुं कारण छे। ठीक इस समये वार्षिक नामना ब्राह्मण जाय छे, बुद्ध ने अभिवादन करीने कहे छे कि देखो मने महाराणीनो आदेश हतो એટલા માટે હું આવ્યો છું એક પ્રશ્નનો ઉત્તર લઈને આપ એનો જવાબ આપો। બુદ્ધે મૌનથી વાર્ષિક નામના બ્રાહ્મણની વાત સાંભળે છે અને કહે છે કે દેખો તમારા નગરીની અંદર એક શેઠ રહેતા હતા અને શેઠને એક દીકરી હતી। દીકરી ઉંમરલાયક થઈ જાય છે અને એના નોકરને લઈ અને ભાગી જાય છે। ઘણો સમય વયો જાય છે, તે આર્થિક રીતે સકળાઈ ગયા છે એટલે એ બેને કીધું કે દેખો બે બાળકોને લઈને ત્યાંથી નીકળે છે। રસ્તામાં આ ભાઈને મરેલી હાલતમાં જોયા। શું કરે, વરસાદનો સમય હતો, આગ લાગે એમ નહોતી, ખાડો ખોદાય એમ નહોતો, અડધા દાટેલા અને અડધા ખુલ્લા અને પોતાના પતિને દફન કરી બે બાળકો લઈ અને આ બેન આગળ વધે છે। જેમ તેમ કરી અને જંગલ પસાર કરે છે। જંગલ નદીને કાંઠે આવે છે। શું કરવું, નદીમાં પણ પાણી હતું। જો મોટા દીકરાને આ કાંઠે મૂકી નાના દીકરાને લઈ અને સામે કાંઠે જાય છે। જશે કે ગળે ગળે સાથે સાથે પાણી હતું નદીમાં। નાના દીકરાને ઓલે કાંઠે મૂકી અને મોટા દીકરાને લેવા આવે છે અને બધા દુઃખોમાંથી મુક્ત થઈ શકે। તો એ જાતિ બી દુઃખા, જરા બી દુઃખા, શોક પરિદેવ દુઃખ દો મન સસુપાયા સા સંભવંતી। તો એવી રીતે તથાગત બુદ્ધ જો ઉપદેશ આપે છે, વાર્ષિક નામના બ્રાહ્મણને કહે છે એટલે એ દીકરી થાકી અને આવે છે, બુદ્ધ પાસે બેસી જાય છે। તથાગત બુદ્ધને લાગ્યું કે હવે મારી વાત સમજી શકશે અને કહે છે શું બેટા આ ઘટના તારે એક માટે જ ઘટી છે? અરે આ તો સર્વવ્યાપક છે, નાના મોટા, બાળક, બુદ્ધિમાન, અમીર, ગરીબ બધાને મૃત્યુ પ્રાપ્ત થવાનું છે અને મૃત્યુ એ સત્ય છે। મૃત્યુ એ સત્ય છે। નાના મોટા બુદ્ધિમાન હરેકને મૃત્યુ પ્રાપ્ત થવાનું છે અને મૃત્યુ આવે ને ત્યારે કોઈ પણ એનું રક્ષણ કરી શકતું નથી। માટે માનવ આવન જાવનના માર્ગને જાણતો નથી, વ્યર્થ વિલાપ કરે છે અને વિલાપ કરવાથી થોડુંક પણ આપણું ભલું થઈ શકતું હોય તો બુદ્ધિમાન વ્યક્તિ આવો જ વિલાપ કરે છે। માટે માનવનું જીવન અનિમિત, અજ્ઞાન, કઠિન, અલ્પ અને દુઃખોથી ભરેલું છે। એવું કોઈ સ્થળ નથી કે જ્યાં જન્મ લેનાર મૃત્યુ પામતા નથી। જ્યારે ઝાડ ઉપર ફળ હોય અને ફળ પાકી જાય છે ત્યારે એને ખરી જવાનો ભય હોય છે। કુંભાર ભાઈ દ્વારા બનેલા માટીના તમામ વાસણ તૂટી જાય છે। માં મનુષ્યનું પણ આવું જ છે। જ્યારે દુનિયાની અંદર આવ્યા છે ત્યારે એક દી બધાને જવાનું છે। કેટલું જીવા તે મહત્વનું નથી પણ કેવું જીવાશે તે મહત્વનું છે। તમારી હાજરીની નોંધ લે એ કોઈ મોટી વાત નથી પણ જ્યારે તમારી ગેરહાજરી નોંધ લેવાય ને ત્યારે જ એ મોટી વાત છે। તો જો માવજી બાપા આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે અને આ પરિવારના હું મારા મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસનથી બહાર આવો। તમે જ્યારે માવજી બાપાને શ્રદ્ધાંજલિ દેવા માટે આવો ને ત્યારે જે કંઈ કુટેવ એક આધી કુટેવ હોય એ મૂકી દીજો। ભલે તમે ફાંકી ખાતા હોય તો એક ફાંકીના અત્યારે 20 રૂપિયા લે છે, 5 ફાંકી ખાઓ તો 100 રૂપિયા તમે થૂકી નાખો છો અને ઝેર તમારા શરીરમાં ઉતરે ભવિષ્યમાં કેવું રૂપ ધારણ કરે છે એ પણ તમારી કલ્પનાની બરોબર છે। માટે વ્યસનથી મુક્ત થાવ। સમાજને સુંદર બનાવવો હોય તો વ્યસન છોડવું પડશે। પૈસો બચશે। અમે અમારા નાના બેન ભાઈને એ પૈસાથી સારું ઉચ્ચ શિક્ષણ અપાવશું। કુરિવાજોથી દૂર રહીએ અને પહેલાં અમે અમારા ઘરથી ચાલુ કરીએ કે અમારા ઘરને
સુંદર બનાવીએ, પરિવાર સુંદર બનાવીએ, ઘરની અંદર કોઈ પણ રાડું પાડી પાડી ન બોલીએ, શાંતિથી બોલીએ, ઘરની અંદર ગાલી ગલોજ ન થાય અને ઘરની અંદર કોઈ પણ ગાલી ગલોજ ન થાય, વ્યસન ન થાય, તો અમારા ઘરની અંદર જે વાતાવરણ ઉઠે છે તે વાતાવરણ તરંગ ઉઠે છે એ સુંદર અને ઘરનું વાતાવરણ સુંદર બનાવશે. પણ એથી અગર વિશેષ 3 વાત થઈ શકે. ઘરની અંદર ત્રિશરણ પંચશ્રીનું સંગાયન થાય, મહેતા ભાવના થાય, અમે સુખી થઈએ, અમારો પરિવાર સુખી થાય, અમારા અગલ બગલમાં રહેતા હોય એનું મંગલ થાય, એનું કલ્યાણ થાય, કોઈ દુઃખી ન રહે, બધા સુખી થાય. જો દ્રશ્ય છે, અદ્રશ્ય છે, દૂર છે, નજીક છે, ઉત્પન્ન થઈ ગયું છે, ઉત્પન્ન થવાનું છે, તમામ પ્રાણી સુખપૂર્વક રહે. જો કષ્ટ, જો દુઃખ અમારે ભોગવવું પડ્યું છે, અમારે સહન કરવું પડ્યું છે, તે કષ્ટ કે દુઃખ કોઈને પણ સહન ન કરવું પડે. તો મહેતા ભાવના અને પછી બની શકે તો 5 મિનિટ આનાપાન સતી કરીએ, મનને સુંદર બનાવીએ. કારણ કે મન સુંદર હશે તો વિચાર હંમેશા સુંદર આવશે, અને વિચાર સુંદર આવશે તો કાર્ય સુંદર થશે, અને કાર્ય સુંદર થશે તો એનું રિઝલ્ટ જે આવે છે એ સુખપૂર્વક અમે એનું ભોગવી શકશું. પણ મન ગંદુ હશે તો વિચાર એવા જ આવે છે, અને વિચાર એવા આવે તો જેવો વિચાર. આ બધાના સુખી જીવનની મંગલ કામનાની સાથે ફરી વખત મારા યુવાન મિત્રોને હાથ જોડીને વિનંતી કરું કે તમે પણ વ્યસનથી મુક્ત બનો અને એક વ્યસન મુક્ત અભિયાન સમાજમાં ચાલુ રાખો, તાકીદે સમાજને સુંદર બનાવીએ. બસ આ જ અભિવર્થાની સાથે આપ લોકોના સુખી જીવનની મંગલ કામના કરું છું. નમો બુદ્ધાય. જય ભીમ, જય પ્રબુદ્ધ ભારત. હવે શબ્દથી શ્રદ્ધાંજલિ. ભગવાન મારા જય ભીમ, નમો બુદ્ધાય. હવે આપણે ભંતેજી જે કંઈ બોલ્યા આપણે એનું અનુસરણ કરવાની જરૂર છે. આપણે પેલા રાતનો દાડો રાખતા હતા તો રાતના ભજન રાખતા, પણ આપણે એ સમય મૂકી દીધો અને બપોર્યું રાખ્યું. હજી અત્યારે વાગે છે કેટલા વાગ્યા? 10:30 થયા. તો આપણે અમને બોલાવ્યા છે તો આની પાસેથી કાંઈક આપણે લેવાનું છે, બંતે પાસેથી. બાકી આપણે ઉતાવળ જેટલી કરો ને એ હાવ ખોટું છે. ખરેખર થોડુંક સાંભળવાની જરૂર છે. આમાં વિકાસ પણ નથી થવાનો. કારણ કે આપણે શું કરવાના? આપણે ઘરે જઈને કરી શું લેવાના છે એ કહો તમે. એટલે તમારો અડધો દાડો બગડ્યો હોય તો ખરેખર છે, પણ થોડીક વાર આપણે ભંતેજીને બોલાવ્યા છે તો એની પાછી કંઈક આપણે લેવાનું છે. એટલા માટે હું તો કહું છું વિનંતી કરીને કે બપોરનો એટલે બપોરનો દાડો હજી કાંઈ બપોર થઈ નથી ગયા. અત્યારે તમે જમવા બેહાડ તો કોણ જમી શકે? ખરેખર 11:30 પોણા 12નો જમવાનો સમય હોય તો એ બરાબર મર્યાદિત છે. હું તો એમ કહેવા માંગુ છું ખરેખર. બાકી આ ભંતેજીને પારમિતા કોઈને 5 રૂપિયા કે 10 રૂપિયા 50 રૂપિયા આપવાના હોય તો આપી શકો છો પારમિતા દાન. કારણ કે એ પોરબંદર રહે છે અને વિહારની અંદર ટુકડો પણ ખવડાવે છે લોકોને. એટલે કોઈને પારમિતા દાન આપવાનું હોય 5 રૂપિયા 25 રૂપિયા તો આપી શકો છો. જય ભીમ, નમો બુદ્ધાય. હવે આપણે રાજકોટથી પૂનાભાઈ આવ્યા છે, પણ એ સમાજને કંઈક થોડુંક પીરસશે. જય ભીમ, નમો બુદ્ધાય. આજે ગામની અંદર આપણી વચ્ચેથી માવજી બાપા પરિનિર્વાણ પામ્યા છે. એમના અંતિમ કામની અંદર આપ સૌ એમના પરિવાર, સગા સ્નેહીજીનો, મિત્રો એમને શ્રદ્ધાંજલિ